ધૃતરાષ્ટ્રે ઇન્દ્રપ્રસ્થના રાજા યુધિષ્ઠિર તેમજ પાંડવોને ધૃત ક્રીડા માટે બોલાવ્યા છે. આમંત્રણ આપ્યું છે, જુગાર રમવા માટે બોલાવ્યા છે. અને બધાયને ખબર છે આ કોઈ ભાઈચારાની રમત નથી. બધાયને ખબર છે આ કોઈ ભાઈચારાની રમત નથી. કારણ કે રમતો હોય ને અમુક માણસ ફ્રેન્ડલી સ્પિરિટમાં રમતો હોય, મનોરંજન માટે રમતો હોય. સમાજને ખબર છે કે આ મનોરંજનની રમત નથી, ભાઈચારાની રમત નથી. બજારોમાં માણસો એકઠા થઈ ગયા છે અને બધાયની નજર રાજમહેલની ઉપર ફરકતી રાજ્યની ધજા ઉપર પડે છે. અને સામાન્ય રીતે ધજા તો લહેરાતી હોય, પણ આજે આખી હસ્તિનાપુરની પ્રજા એ ધજા સામે જુએ છે ને કહે છે કે આજે ધજા લહેરાતી નથી, આજે ધજા થરથર કાંપી રહી છે, થરથર ધ્રુજી રહી છે કે આજ મારા રાજ્યમાં કંઈક અઘટિત થવાનું છે. ધૃતરાષ્ટ્રનો રાજ દરબાર બેઠો છે. સુંદર મજાનો આલિશાન મહેલ છે, સુંદર મજાનું રાજ રચેલું છે, સુંદર મજાના પડદાઓ છે, મણીના સ્તંભ છે, હીરા જડિત મણીના સ્તંભો છે અને એવો એનો રાજવૈભવ છે. સફેદ વસ્ત્રોમાં સફેદ દાઢી ધારણ કરીને 160 વર્ષની વયોવૃદ્ધના પિતામાં ભીષ્મ ત્યાં બેઠા છે. 160 વર્ષની ઉંમર છે ત્યારે પિતામાં ભીષ્મની સફેદ વસ્ત્ર, સફેદ દાઢી, સફેદ કેશ અને પિતામાં ભીષ્મની હાજરી છે. ત્યાં રાજ સિંહાસન ઉપર પીળા રંગના રેશમી વસ્ત્રો ધારણ કરેલો ધૃતરાષ્ટ્ર બેઠો છે. કેસરી રંગના સરસ મજાના નકશીકામ કરેલા કપડાથી સજ્જ દુર્યોધન ત્યાં બેઠો છે. પણ આ આખી હસ્તિનાપુરના રંગબેરંગી રંગોને એક કાળો રંગ ગ્રહણ લગાવે છે અને એ કાળા વસ્ત્રોમાં સજ્જ શકુની ત્યાં બેઠો બેઠો મલકાય છે કે આજ મેરા દિન હૈ. અને સાચું કીધું છે અંગ્રેજી સાહિત્યમાં, એવરી ડોગ હેઝ ઇટ્સ ડે. આજે શકુનીનો દિવસ છે. અત્યાર સુધી શકુની છે ને રાજમહેલમાં રહેતો, હસ્તિનાપુરમાં રહેતો, લંગડાતો ચાલતો, બહુ કાંઈ બોલે નહીં, દુર્યોધન હારે જ બોલે, બહુ બીજા પિતામાં ભીષ્મની સામે તો એ થરથર ધ્રુજતો ઓમે અને બચીને હાલે. પિતામાં હોય તો એનાથી એમ બચીને હાલે, ગુરુ દ્રોણ હોય તો બચીને હાલે. અને ગાંધારીને ખબર જ હતી કે મારો ભાઈ કેવો છે, એટલે બેનથી એ બચીને હાલે. એક દુર્યોધન આવે ને ત્યારે એ ટટાર થઈ જતો. એટલે સામાન્ય રીતે ડરેલો લંગડાતો શકુની આજે આમ ટટાર બેઠો છે. અને એ સભામાં અત્યારે બધા બીજા મહાયોદ્ધાઓ, મહારથીઓ એના શરીર આમ ઝૂકી ગયા છે, જાણે એની કરોડરજ્જુ શરીરનું વજન ન ઉપાડી શકતી હોય. એના હાથની તલવારો, એના ધનુષ્યો હાથમાંથી સરકી જતા હોય. અને એમ બધા નિર્માલ્ય, નિર્તેજ બનીને ત્યાં બેઠા છે, નિસ્તેજ બનીને બેઠા છે. અને એક જ તેજસ્વી એ સભામાં ત્યારે માણા હોય તો એ શકુની છે. અને શકુની પોતાના હાથમાં પાંસા લે છે અને પાંસા આમ રગડવાનું ચાલુ કરે. અને સભામાં એટલી શાંતિ, જાણે કોઈક શ્વાસ લે ને તોય અવાજ આવે. સભામાં એટલી શાંતિ. પાંસા નાખે અને શકુની જેમ બોલતો જાય ને એમ પાસા પડે. શકુની બોલે આટલા તો પાસા એમ પડે, આટલા તો એમ પડે. જેમ શકુની બોલતો જાય એમ જ પાસા પડે. પેલા તો હીરા જવેરાત, અશ્વો, દાસીઓ આ બધું દાવ પર લગાવે. શરૂઆતમાં શકુની થોડોક હારે છે. સમજો, જુગારનો નિયમ હોય. जुगार का नियम होता है, पेला तमारे हामे वाळाने થોડુંક દેવું પડે તો એનો રસ જાગે. સામે વાળો થોડુંક જીતે તો
તો શકુની શરૂઆતમાં થોડુંક જીતવા દે છે, સમજો, સોનું ચાંદી ના તેન. એટલે રાજી થઈ ગયો યુધિષ્ઠિર. પછી વધારે દાવમાં લગાવે, પોતાનું સોનું ચાંદી એમ બેટ વધારતો જાય છે, દાવ ઊંચું કરતો જાય છે. ધીમે ધીમે યુધિષ્ઠિર સોનું ચાંદી, હીરા જવેરાત, પછી પોતાના દાસીઓ, જમીનો, પોતાનો રાજમહેલ, આ બધું ગુમાવે છે. પછી યુધિષ્ઠિર પોતાના ભાઈઓને દાવ પર લગાવે છે, ભાઈઓને ગુમાવે છે. પછી પોતાને દાવ પર લગાવે છે, પોતાને દાવમાં ગુમાવે છે. અને ત્યારે એક દાવ શકુની રમતો હોય અને આમ પાસા ફેંકતો હોય ને, તો આમ પાસામાં રગડવામાંથી જાણે કોક આગ ઝરતી હોય, વીજળીના કડાકા ગળતા હોય એવું લોકોને દર્શન થાય. અને પછી 5 પાંડવો નીચી મુંડી કરીને બેઠા છે. અને હવે લોકોને એમ થાય છે કે હવે જુગારની રમત પૂરી થઈ જાય, કારણ કે યુધિષ્ઠિર પાસે હવે કાંઈ બચ્યું નથી. પણ શકુનીને હજી સંતોષ નથી, દુર્યોધનને હજી સંતોષ નથી. એ વિચારે છે કે હવે તો સાચી રમત શરૂ થાય છે, અને હવે જે ઘટશે એના પછી રિશ્તા, નાતા, સંબંધ, ધર્મ, અધર્મ, નીતિ, અનીતિ, આ બધાયની વ્યાખ્યાઓ બદલી જશે. બધાયની વ્યાખ્યાઓ બદલી જશે. યુધિષ્ઠિર કહે છે હવે મારી પાસે દાવ લગા જેવું કાંઈ છે નહીં. શકુની કહે છે મહારાજ એવું ના બોલો, તમારી પાસે દાવ લગાવવા જેવું કાંઈ નથી. અને એમ બોલી અને પિતામહ ભીષ્મની હામું શકુની જુએ છે. પહેલી વાર નજર ઊંચી કરીને પિતામહ ભીષ્મની હામું જુએ છે શકુની. અને શકુની જાણે પિતામહ ભીષ્મને કહેતો હોય કે તમે જે અમારા પરિવાર સાથે, ગાંધાર નરેશ સાથે, મારા આખા હસતા રમતા પરિવાર સાથે જે તમે દુષ્કર્મ કર્યું છે ને, એનો બદલો આજે ગાંધારનો યુવરાજ, ગાંધારનો નરેશ શકુની આજે આ બધાનો બદલો લેશે. શકુનીનો ભૂતકાળ છે. એને ખબર છે કે ધૃતરાષ્ટ્ર આંધળો છે, અવિવાહિત હતો ત્યારની વાત છે. ધૃતરાષ્ટ્ર તો અંધ છે, ભલે હસ્તિનાપુરનો રાજા છે, અંધ છે. પિતામહ ભીષ્મ ગાંધાર જાય છે. ગાંધાર એટલે આજનું કંધાર, અફઘાનિસ્તાન, એ પ્રદેશ. પિતામહ ભીષ્મ ત્યાં જાય છે પોતાના કુરુવંશના ધૃતરાષ્ટ્ર માટે, વિવાહ સંબંધ માટે. અને ગાંધાર નરેશ સુબલ રાજાને કહે છે કે હે સુબલ, મને તમારી કન્યા ગાંધારી એના વિવાહ માટે પ્રસ્તાવ લાવ્યો છું, હસ્તિનાપુરની રાણી બનશે. હવે પિતામહ ભીષ્મનો વટ એવો, એનો વૈભવ એવો, એનું વ્યક્તિત્વ એવું, એને કોઈ ના ન પાડી શકે. પણ સુબલની ઈચ્છા નથી, કારણ કે જાણે છે ધૃતરાષ્ટ્રની સ્થિતિ શું છે, અંધ છે. હવે કોઈ બાપ જાણી જોઈને પોતાની દીકરી કોઈ અંધ યુવકને આપે? અને એ સુબલે કઈ ગરીબ ઘરનો નથી ને, એ પોતાની રીતે રાજા છે. એનું રાજ્ય નાનું છે, પણ તોય રાજા તો રાજા હોતા હે. પણ ના ન પાડી શક્યા. ગાંધારીની સામું જોયું. ગાંધારી કે હું જો અત્યારે ના પાડીશ તો આ પિતામહ ભીષ્મ આખી આ ગાંધાર નગરીને શમશાન ઘાટમાં ફેરવી નાખશે. કારણ કે વટનો સવાલ હોય ને, વટ ઉપર જો આ જાતા હે ફિર હું જો ના પાડીશ તો આખું ગાંધાર નગર શમશાનમાં ફેરવાઈ જશે. એટલે ગાંધારી કોમ્પ્રોમાઇઝ કરીને હા પાડી દે છે. જ્યારે શકુની અને ગાંધારી બાળકો હતા અને બે ભાઈ બહેન મોટા થતા હતા ઘરમાં, ત્યારે એનો પિતા સુબલ હંમેશા એમ કહેતો કે આ બે ભાઈ બહેનમાં એટલો પ્રેમ છે, એટલો પ્રેમ છે, મને તો ચિંતા થાય કે જે દિવસે ગાંધારીની વિદાય થશે ને તેથી ભેગો શકુનીએ મારી નગરીમાંથી વિદાય લઈ લેશે. કારણ કે શકુની ગાંધારી વગર નહીં જીવી શકે. એ રમતમાં પિતા બોલતો, પણ પિતાને શું ખબર હશે કે ભવિષ્યમાં આવું જ બનવાનું છે. શકુની પોતાની રાજધાની છોડી અને બહેનના ઘરે જ રહેવા જવાનો છે. ગાંધારીની વિદાય થઈ અને
શકુની પણ આવીને જુએ છે તો ધૃતરાષ્ટ્રને પરણાવી પોતાની બહેન ગાંધારીને, અને ગાંધારી પણ આપણે જાણીએ છીએ એમ નિર્ણય લે છે મારો પતિ અંધ છે, દુનિયા જોઈ નથી શકતો, તો આજથી હું પણ દુનિયા નહીં જોઉં. અને ગાંધારી આંખ પર પટ્ટી બાંધે છે અને એ ભાઈથી જોવાતું નથી. અને એ તો ઠીક, વાતાવરણ રાજમહેલનું જોઈને શકુની અકળાય છે કે ધૃતરાષ્ટ્રની આજુબાજુ જેટલા લોકો હતા ને એ કોઈ ધૃતરાષ્ટ્રને પ્રેમ નહોતા કરતા. બોલો, પોતાના બનેવીને કોઈ પ્રેમ ન કરે. આજુબાજુ કોણ હતા? પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, વિદુર. હવે ભીષ્મને એમ કે પાંડુ રાજા બને અથવા તો પાંડુના દીકરાઓ રાજા બને. ગુરુ દ્રોણનો પણ ખેંચાવ હતો, કૃપાચાર્યનો ખેંચાણ હતો, વિદુરનું ખેંચાણ હતું પાંડુ તરફ. ધૃતરાષ્ટ્રને કોઈ ચાહતું નહોતું. સેકન્ડ હેન્ડ સિટીઝન જેવી ફિલિંગ આવે. અને એમાં આ બધું જોતો તો, અને ત્યાં ધીમે ધીમે બળવો પોકાર કરે શકુની. અને કથા છે કે ધૃતરાષ્ટ્ર બનેવી શકુની અને એના આખા પરિવારને કારાવાસમાં બંધ કરે છે, ગાંધારમાં. કથા એવી છે. ધૃતરાષ્ટ્ર એટલે જમાઈ, ગાંધારનો જમાઈ સુબલ રાજાને બધાને કેદ કરી અને ત્યાં કારાવાસમાં પૂરે છે. અને આકરી સજા શું કરે છે ખબર છે? આખો પરિવાર, એ રાજવી પરિવારને જેલમાં પૂરી દીધો. આ મામા કંસ જેવી કથા છે. આખા પરિવારને જેલમાં પૂરી દીધો. અને અત્યાચાર કેવો કરે છે ધૃતરાષ્ટ્ર? પોતાના જ સસુરાલમાં એ બધાની વચ્ચે એક ચોખાનો દાણો રાખે. આખા પરિવાર, જેલના કેદીઓને જમવા તો આપે, પણ એ કેવી ક્રૂરતા, કેવો અત્યાચાર કે ત્યાં 15 જણાનો પરિવાર હોય, 15 જણાના પરિવાર વચ્ચે એક ચોખાનો દાણો મૂક્યો હોય. હવે એક ચોખાના દાણામાંથી કોનું પેટ ભરાય? બધોય પરિવાર છે ને ત્યાં નિયમ લે છે કે આપણે બધાય ભૂખ્યા રહેશું અને ભૂખ્યા રહી રહીને શરીર છોડી દેશું, મરી જશું. અને એ જે એક રોજ જે એક ચોખાનો દાણો હોય ને, શકુની તું આ ચોખાનો દાણો રોજ ખા, તું જીવતો રહે ગમે એમ કરીને. હવે શકુની રોજ એક ચોખાનો દાણો આપે ને શકુની એકલો ખાય. અને એની નજરની સામે એના પિતા, માતા, ભાઈઓ, આખો પરિવાર મરી જાય છે. ધીમે 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 મરતા જાય. શકુની એકલો જ જીવતો છે. અને ત્યારથી શકુની મનોમન નક્કી કરે છે કે અમારા પરિવાર ઉપર જેને આવી ઘાત ગુજારી છે એ કૌરવોનો વંશ નહીં રહેવા દો. અમારા પરિવાર ઉપર જે ગુજારી છે એ ધૃતરાષ્ટ્રનો, એ કૌરવોનો વંશ નહીં રહેવા દો. આમ છે ને, શકુની દુર્યોધનનો હિતેચ્છુ દેખાય છે, પણ ખરેખર શકુની જ દુર્યોધનને મરાવે છે. શકુની દુર્યોધનનો હિતેચ્છુ ગણાય દેખાય છે, પણ શકુની ही दुर्योधन की और पूरे कौरव वंश की मौत का कारण बनता है. दुर्योधन को लगता है मेरा मामा मेरा है, पर मामा काળ है. અને શકુની પોતાનો આ વેર ભૂલે નહીં ને, એના માટે પોતાની તલવારથી પોતાની જાંઘમાં પ્રહાર કરે છે. અને પોતે જ લંગડો પોતાના હાથથી બને છે. અને પોતાના લંગડાવવાનું એને હંમેશા સ્મરણ અપાવે કે મારે વેર લેવાનો છે, મારે આ વેર લેવાનો છે. અને એ વેર લેવાની ઘટના આજે બની. અને પિતામાં ભીષ્મની સામે જાણે નજરથી આ બધું કહેતો હોય, જોયું, હવે આ વેર હું લઈ રહ્યો છું. એ ઘટના વળી પાછી જોડાય છે. અને પછી ત્યારે શકુની યુધિષ્ઠિરને કહે છે કે હજી બધું ખતમ નથી થયું, હજી તમારી પાંડવોની પત્ની પાંચાલી દ્રૌપદી બાકી છે. અને ત્યાં સભામાં હાહાકાર મચી ગયો. અને આપણે જાણીએ છીએ કે યુધિષ્ઠિર દ્રૌપદીને દાવમાં લગાવે છે. અને દ્રૌપદી દાવમાં, યુધિષ્ઠિર દ્રૌપદીને હારે છે. અને દુશાસન વાળ ઝાલી અને દ્રૌપદીને ઢસેડતો 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 કુરુકુળની સભામાં લઈ આવે છે. અને દ્રૌપદી સૌથી પહેલી જાય છે પિતામહ ભીષ્મ પાસે ને કહે છે, હે દાદા, હે દાદા, હે દાદા, મને બચાવી લો, હે દાદા, મારી રક્ષા કરો, હે દાદા, કુરુકુળની વધુ છું, કુરુકુળની મર્યાદા છું, મારું રક્ષા કરો. અને દાદો મોઢું નીચું કરીને બેઠા છે. અને ત્યારે દ્રૌપદી કહે છે
આવો મારો મૂછાળો દાદા, દાઢી છે, મૂછ છે. મને એમ કે મારો બાપ અહીંયા બેઠો છે, મારો દાદા અહીંયા બેઠો છે, પણ આ મૂછાળો બાપ નથી, આ તો મૂછાળી માં છે. બાપ હોત ને તો મારી લાજ આમ લૂંટાવા ન દેત. અને પછી આમ પાંડવોની સામે જુએ છે દ્રૌપદી. હે અર્જુન, ક્યાં ગયું તારું ગાંડીવ? હે ભીમ, ક્યાં ગઈ તારી ગદા? નકુલ, સહદેવ, સહદેવ, તમે તો ભવિષ્ય વેતા છો. ક્યાં ગયું તમારું જ્ઞાન? બધાયની સામે પોકાર કરે છે ને બધાય નીચી મૂંડી કરીને ઊભા છે. અને પછી દ્રૌપદી સમજી જાય છે આ સંસારના કોઈ, આ મારા પતિ કાંઈ કામના નથી મારી માટે, આ સંસારના કોઈ સંબંધો અત્યારે મારા માટે કામના નથી. મારા માટે મારી રક્ષા જો કોઈ કરી શકે, મને જો મદદ કોઈ કરી શકે, મારી જો લાજ કોઈ બચાવી શકે તો મારો દ્વારકાધીશ છે. મારી લાજ કોઈ રક્ષા કરી શકતું હોય તો મારો દ્વારિકાધીશ છે. દુશાસન છાડી ખેંચતો જાય. અને દ્રૌપદી શરૂઆતમાં પોતાના બળથી પોતાની સાડીને રોકે, પણ એક સ્ત્રીનું બળ પુરુષના બળ સામે કેટલું ટકે? પછી દ્રૌપદી છેલ્લે સાડીનો છેડો દાંતમાં ભરાવે કે ગમે એમ કરીને લાજ બચે, પણ દુશાસનનું હાથી જેવું બળ, દાંતમાંથી એ સાડી સરકી જાય છે. અને પછી હવે દ્રૌપદી સમજે છે હવે મારા હાથમાં કાંઈ નથી. અને બે હાથ ઊંચા કરીને હે ગોવિંદ, હે ગોપાલ, હે દ્વારિકાધીશ, દ્રૌપદી પોકાર કરે છે. ને ત્યાં દ્વારિકાધીશની મિલમાંથી દ્રૌપદીના અનંત ચીર પુરાઈ જાય છે. દુશાસન સાડી ખેંચતો જાય. એના બાવડા જામી ગયા, પણ સાડી ખૂટતી નથી. દુશાસનને એમ થયું કે નારી બીચ સારી હૈ કે સારી બીચ નારી હૈ? नारी बीच सारी है कि सारी बीच नारी है? नारी की ही सारी है कि सारी की ही नारी है? દુશાસન હાંફી જાય છે. મારા વાલા, દ્રૌપદીએ એક સમયે એક સાધારણ તંતુ, એક સાધારણ દોરો દ્વારિકાધીશના કાંડે બાંધેલો, તો એ દ્વારિકાધીશ ઉપર ઋણ ચડાવેલું દ્રૌપદીનું, એ ઋણ આજે દ્વારિકાધીશ ઉતારી છે. અને એક પોકાર કરી લ્યો ને, हम एक कदम उसकी ओर बढ़े, हम एक पुकार उसकी ओर करे, वो 1000 कदम दौड़ा चला आता है हमारी रक्षा करने के लिए.